હાય ગાઈસ, તો દેખી શકો છો તમે મારા ભાઈનો રૂમ રેડી થઈ ગયો છે અને અમે આ રૂમમાં શિફ્ટ થઈ ગયા છે. અમારું સુવાનું ને આ રૂમમાં છે. હજુ કલર કરવાનું બાકી છે, બટ સનમાઇકા લગાઈ ગયું છે. તો તમે લોકો કેવું લાગે છે? અને આજે અમે આ ડ્રોવરો માટે હેન્ડલ્સ ને એવું બધું જોઈને આવ્યા છે. મસ્ત અહીંયા એને મસ્ત વોલેટનું ને બધા બોક્સીસ આવશે. મસ્ત અહીંયા સ્ટોરેજ પણ છે અને મસ્ત અમે કરી દીધું છે. તો હવે આપણે જઈએ મારા રૂમમાં. મારા રૂમમાં જઈએ. મારો રૂમ પણ એ ભાઈએ કમ્પ્લીટ કરી દીધો છે. તો ચલો, દેખી શકો છો મારો રૂમ. મારા રૂમનું ટીવી યુનિટ મસ્ત છે ને સરમાઈકા કલર સરમાઈકા. વાવ, મને તો બહુ જ મસ્ત લાગ્યો. તમે લોકો મારા મમ્મીનો રૂમનું પણ જોશો ને તો પણ મસ્ત લાગશે. હજુ અહીંયા સફાઈ નહીં કરી મારા રૂમમાં, અને આના અહીંયા આ બાર બાકી છે. આ એના દરવાજા છે. મારા દરવાજા તે 2 કલરના છે. એક આ કલર છે અને એક આઈ થિંક મારથી ઊંચું તો થશે નહીં, બટ આવું છે. આ 2 કલર છે મારા વોર્ડરોબના ડોરના. અને જેવું આપણે માહિરના રૂમમાં જોયું હતું એવા જ મેં અહીંયા બોક્સ બનાવ્યા છે. આ મારું જ્વેલરી બોક્સ રહેશે. આ બધું તો કચરો, આ બધું સામાન ખસી જશે. બટ અને આ પણ દેખો ઓટોમેટિકવાળા લગાવેલા છે. આ મિસ્ત્રીવાળા ભાઈનો સામાન જાતે બંધ થઈ જાય. હાઇડ્રોલિક છે આ પણ. અને અહીંયા મારા આખું આવું છે. ડિઝાઇન આવશે મારે અહીંયા મસ્ત ડિઝાઇન. આટલું કમ્પ્લીટ તો થયું છે મારું. અને અહીંયા બેસ્ટ મારો મિરર આવશે. એકદમ વેવી વાળો મિરર, જેમાં હું આમ પોઝ લઈને સેલ્ફી કરીશ, ફોટો પાડીશ મસ્ત. બટ હું અહીંયા છે ને વિચારું છું વેવી વાળો મિરર કરાવું, કાં તો આખો ડી શેપનો મિરર કરાવું. તમે લોકો મને કહેજો કે હું કેવો કરાવડાવું. તો ચલો હું તમને મારા મમ્મીનો રૂમ દેખાડું. આ મારા રૂમનું આટલું છે થયેલું. દેખો મારા મમ્મીના રૂમમાં આટલું થયું છે. સરમાઈકા કેવું લાગે છે? એકદમ મસ્ત લાગે છે ને. હજુ અહીંયા પ્રોફાઇલ લાઇટ આવશે ને એટલે એકદમ ચક્કાસ લાગશે. હું તમને જોડેથી દેખાડું આખો લાઈક. બહુ મસ્ત છે. આ પણ છે દેખો, સેમ જ છે. 2 જગ્યા રેડી થઈ ગયા છે. ગોતાથી નાઇટી લાઈન ઠઠાઈ દીધી આ ભાઈએ. આ તો તમે જોઈ જ લીધું હશે એને આખું. તમે થોડુંક બગડી ગયું વચ્ચે, સોરી. એને તો તમને લોકોને કેવું લાગ્યું મારા ઘરનું આખું આમ સરમાઈકાની ચોઈસ ને બધું, હોમ ડેકોર ને બધું સારું લાગ્યું કે ના લાગ્યું? તમે મને કહેજો. અને લાઈક પણ કરજો પ્લીઝ. બાય.